જી માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા ભારત દેશમાંથી ટીબી રોગનો નાશ કરવા માટે એક આહવાન કરેલું છે કે ટીબી મુક્ત ભારત. એ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં કુલ 1200 જેટલા ટીબી પેશન્ટ્સ આવેલા છે. આ તમામની જે સારવાર છે તો આરોગ્ય તંત્ર દ્વારા ફ્રી ઓફ કોસ્ટ કરવામાં આવે છે, પરંતુ ટ્રીટમેન્ટ સાથે આ દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે તે પણ ખૂબ જ જરૂરી છે. અને આ માટે ભારત સરકાર દ્વારા નિક્ષય મિત્ર એટલે કે લોકોના સહયોગથી આમને આહારયુક્ત ભોજન મળી રહે એટલા માટે પ્રોટીનયુક્ત કીટ બનાવી છે અને એ કીટનું વિતરણ આપણે આજે અલગ અલગ સામાજિક સંસ્થાના માધ્યમથી કરતા હોઈએ છીએ. અહીંયા આપણે સોમનાથ ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા આ જિલ્લાના 300 જેટલા ટીબી પેશન્ટ્સને આજે નિક્ષય મિત્ર બનીને એમને લગભગ 9 કિલો રાશન, જેમાં તમામ પ્રોટીનયુક્ત આહારનો સમાવેશ થાય છે. જેમાં મગ છે, ચણા છે, સોયાબીન છે, સિંગદાણા છે, તેલ છે, તુવેરની દાળ છે, આ પ્રકાર કુલ 9 કિલોનું રાશન જે 1 મહિના માટે પર્યાપ્ત છે તે રાશન આજે એમને આપવામાં આવ્યું છે. અને આ પ્રોટીનયુક્ત આહાર હોવાથી તેમની જે ટ્રીટમેન્ટ છે એમાં એમને સ્વસ્થ થવામાં ઝડપ આવશે. અને આવી જ રીતે આપણે અન્ય લોકોને પણ આવી એક આપણે અપીલ કરીએ છીએ કે નિક્ષય મિત્ર બનીને તમામ ટીબી પેશન્ટ્સ જે છે જિલ્લાના એ તમામ સ્વસ્થ થાય. મને જણાવતા આનંદ થાય છે કે આજે આપણા માન્ય ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ દ્વારા પણ 100 ટીબી પેશન્ટ્સના નિક્ષય મિત્ર બનવા માટે આજે એમણે એલાન કર્યું છે.